મેં એ લોકોનું થોડું વાંચેલું, રાજગોપાલ રામાયણ ને મહાભારત વાંચેલું. શ્યામ પ્રસાદ મુખર્જીને બધા ગમે, સુભાષ ને બધા જ સાથે જીવનમાં ધ્યેય હતું. જેનું ધ્યેય જેટલું નીટ એન્ડ ક્લીન એટલે એની પ્રગતિ, એટલો એનું સુખ, એટલો એનો શાંતિ અને આનંદ વધારે. એક સામાજિક જીવનમાં જીવો, કોઈ પ્રશ્ન નથી. આપણા બાપ દાદાઓ ધર્મો, શાસ્ત્રો, યુગ પુરુષો, અવતાર પુરુષો એક કહે છે, જીવનની સાથોસાથ ધાર્મિકતા વધારો. એક સામાજિક જીવનનો ધર્મ છે કે વ્યક્તિ મોટી થાય ને સમાજની સેવા કરે ને આગળ જાય. એક આધ્યાત્મિક માર્ગ, એક ધર્મ છે. એક શરીરનો સ્વધર્મ આપણે અદા કરીએ છીએ અને બનીએ છીએ, મા બાપની સેવા કરીએ છીએ. બીજો એક આત્માનો સ્વધર્મ છે. જેવી દેહની, સમાજની, મધર ફાધરની આપણે સેવા કરીએ, સારું જીવન જીવીએ, જય સ્વામિનારાયણ, પછી પૂર્ણાવધિ, તમને ખબર છે. પણ શરીરમાં રહ્યો જે આત્મા, એ આત્મા પોઝિટિવ બને, માર્ગે ચડે. આપણે દેહની બી સેવા કરવાની છે અને આપણે આપણા આત્માની બી સેવા કરવાની છે. લાખો કરોડોને ખબર નથી આત્માની સેવા એટલે શું. કરોડોને ખબર નથી. આંખ કાન જીભે કરીને વિષય ભોગવ્યા, શરીર છોડ્યું, જતા રહ્યા. જ્યારે ધાર્મિક બનીએ, મેં સવારે વાત કરી હતી, ભારત કેવો દેશ જ્યાં ભગવાન રામ, ભગવાન કિશન, ભગવાન મહાવીર, ભગવાન બુદ્ધ, ભગવાન શિવશક્તિ, ભગવાન સ્વામિનારાયણ, કેવા અદભુત સદગુરુ આ ધરતી પર આવ્યા. એમને પણ એક માર્ગ દેખાડ્યો. બરોબર સમજો. આપણા બાપ દાદાઓ એક માર્ગ દેખાડ્યો. ટોપ સાયન્ટિસ્ટ પાક્યા, એડિસન ને, આઇન્સ્ટાઈન ને, લિસ્સે ને, કોપરનિકસ ને, બધા જીનિયસ માણસો. જેને લઈને ઉજાસમાં બેઠા, સારું મળ્યું, સારું ખાધું, બિલ્ડિંગો થયા, એન્જિનિયરો થયા, જ્ઞાન વધ્યું. પણ સમાજની સાથોસાથ, સમાજની સેવા કરતા કરતા આ શિબિરનો એક હેતુ છે, ઘણા હેતુ છે, કાલે સમજાવવાનો છે. શા માટે દર વર્ષે અમે શિબિર રાખીએ છીએ? એ શિબિરનો હેતુ એ છે, આજનો યુવાન એની સર્વ પ્રકારની જવાબદારી સમજીને સક્ષમ થઈને એ જવાબદારી નિભાવે. યુવા શિબિરનો હેતુ છે તમારે ખરેખર સામાજિક પ્રાણી થઈને સમાજની ખરેખર સારી સેવા કરવી છે, તો બી તમારે ધાર્મિક થવું પડશે. આજનો આઈએએસ ઓફિસર, આજનો ટોપ ડોક્ટર, આજનો ટોપ એન્જિનિયર કે આજનો ટોપ નેતા, એ ધાર્મિક નહીં હોય, સમાજની અને રાષ્ટ્રની સેવા નહીં કરી શકે. આજના યુવાનમાં જો ધર્મ નહીં હોય તો એના મધર ફાધરની સેવા નહીં કરી શકે. કોણ માં ને કોણ બાપ? એટલી ગંદકી ઉભરાઈ રહી છે. આજની આદર્શના એટલી ખતમ રીતે ખરાબ થઈ રહી છે કે એના જીવનને ક્યાં ધકેલી દેશે અને બિચારાને ખબર નથી. શિક્ષણના ક્ષેત્રે સારી રીતે જીવન જીવીને સારું જીવન જીવવું એ ધર્મ સિવાય શક્ય નથી. એટલે મેં થોડુંક સવારે કહ્યું હતું, એટલાન્ટાની ધરતી પર અમેરિકામાં મને 4 પાદરી મળ્યા. મને પૂછ્યું, મારી સાથે કિશોર હતો, શાંતુ હતો, એને પેલા પાદરીને યોગી ડિવાઇન સોસાયટીની પ્રવૃત્તિનો એક પ્લેમ્પ નાનું રાખું છું, કોઈને આપતો જ નથી, એને આપી દીધી.
કોઈ દાડ સેવક દિવસ સેવક માગતોય નથી કે યોગી નિવારણ સોસાયટીની પ્રવૃત્તિ અમે બોલીએ એટલે જે સ્વામિનારાયણ ચાલ્યા કરે. એટલે પાદરીએ પૂછ્યું, તમે શું યોગી નિવારણ સોસાયટીની પ્રવૃત્તિ શું? એટલે મારે થોડું સ્પષ્ટ કહેવા જોઈએ. એટલે મેં એટલું જ કહ્યું, આટલું પોઝિટિવ કરે. ચારમાંથી એક બહુ બુદ્ધિશાળી પાદરી એકદમ એની આંખ ઊંચી થઈ ગઈ. ડુ યુ નો બાઇબલ? મેં કહ્યું હા. બાઇબલમાં લખ્યું છે, તમે સમજો. દુનિયાના કોઈ પણ શાસ્ત્રમાં લખ્યું નથી. દુનિયાના કોઈ પણ શાસ્ત્રમાં, નહીં કુરાન, નહીં બાઇબલ, નહીં ધમ્પદ, નહીં ગીતા, મહાભારત, રામાયણ, દુનિયાના કોઈ પણ શાસ્ત્રમાં નથી લખ્યું. બરોબર સમજો. માંસ ખાવું જોઈએ કોઈ જગ્યાએ નહીં. ચોરી કરવી જોઈએ કોઈ જગ્યાએ નહીં. વિચાર કરવો જોઈએ કોઈ જગ્યાએ નહીં. દારૂ, માંસ, ચોરી, વિચાર યોગા. એટલે મેં એ પાદરીને કહ્યું, પૂછ્યું, ડુ યુ બિલીવ ઇન બાઇબલ? એકદમ હસી પડ્યો, ગરમ બી થયો. પછી બાઇબલમાં લખ્યું છે, નાવ ધ wheat and rice are the meat for us. Now we should not take the meat of animal. પછી પાદરીને બહુ સ્પષ્ટપણે મેં કહી દીધું કે તમને નથી લાગતું કે પંચવર્તમાને યુક્ત જીવન જીવવા માટે અને આટલું પોઝિટિવ બનાવવા માટે જીવનમાં કોઈ સારી વ્યક્તિની જરૂર હોય? બિચારા શૂન્ય મનસ થઈ ગયા. પછી મેં ધીમે રહીને કહ્યું, બાઇબલનું એક બીજું સરસ સૂત્ર છે, ઇંગ્લિશમાં લખ્યું છે. પીટરને ભગવાન ઈસુ કહે છે, હે પીટર, પહેલા નંબરનો શિષ્ય, 10મો ટોપ પીટર. Fortunate are those only who have got the company of the messenger of God. ભગવાન ઈસુ પીટરને એટલું જ કે એ જ ભાગ્યશાળી છે જેને ભગવાનના મેસેન્જરનો યોગ છે, સંબંધ છે. બહુ સાચું માનજો. સારું શિક્ષણ અને એ શિક્ષણનું ફળ ખરેખર આપણે પ્રાપ્ત કરવું હોય, હું ડૉક્ટર થયો હોઉં અને નિમિત્ત થઈને સેવા કરવી હોય, હું આઈએસ થયો નિમિત્ત થઈને સેવા કરવી હોય, ગ્રહસ્થ છું, કોઈ ખેતી કરતા હોય, કોઈ બિઝનેસ કરતા હોય, ગમે તે હોય, પણ એક નિમિત્ત થઈને એટલે આટલું પોઝિટિવ બનાવીને. એટલે શું? આપણી આંખમાં પ્રભુ જુએ છે, કાનમાં પ્રભુ સાંભળે છે, જીભમાં પ્રભુ બોલે છે, જીભથી ખવાય છે. આજે કેટલા પ્રકારના ટેસ્ટ, 500-550 જાતના ટેસ્ટ આ જીભથી આપણે એ સ્વાદ માની શકીએ છીએ. ભગવાને કેટલી કૃપા કરી છે. 500-550 એક્ઝેક્ટ આંકડો હું ભૂલી ગયો. આંખથી 400 પ્રકારના રંગ બેરંગી બધું પદાર્થો જોઈ શકીએ છીએ. 350 જાતના સંગીતના સ્વર આપણે સાંભળી શકીએ છીએ. પણ આ જીભમાંથી જો પ્રભુની શક્તિ ખસી જાય એટલે જય સ્વામિનારાયણ, તમારો રાજકોટનો આઈસ્ક્રીમ અને ગધેડાનું લીંડું હરખું થઈ જાય. જામનગરમાં થયું એવું બિચારાને. બરોબર સાંભળજો, ઇતિહાસ સાક્ષી પૂરે છે. ઇતિહાસ જોયેલી વાત કરું. સંતની ક્યાં જરૂર છે? હું સામાજિક સેવક, હું આઈએસ, હું ડોક્ટર, પણ આઈએસની પદવી અને આઈએસ અને ડોક્ટર તરીકેની ફરજ અદા કરવા માટેની જે શક્તિ ધર્મ સિવાય ના મળે. એક સારો માનવી થઈને જીવન જીવવાની શક્તિ ધર્મ સિવાય. એટલે જ મેં આટલું પોઝિટિવ બનાવવા માટે ભગવાનના પવિત્ર સંતની સાથે દોસ્તી અનિવાર્ય છે. જામનગરમાં બારદાનવાલા શેઠ હતા. આજે બી બહુ મોટું, પહેલા નંબરની ત્યાંની મંડળી કંપની, ફેક્ટરીઝ બહુ મોટી 3-4 છે. હું સ્વામીજીની સાથે ટપાલ લખતો હતો.
61, 65